હજી તો 22 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે અને પછી દિવાળી આવશે ત્યારે કેન્દ્ર સરકારે દેશવાસીઓનું તહેવારની શરૂઆત સાથે જ મોઢું મીઠું કરાવી દીધું છે અને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન તરફ દેશને આગળ વધારવા માટે ઘટાડા સાથે જીએસટી 2.0 લાગુ કરવામાં આવ્યું છે જેની અમલવારી પહેલા નોરતાથી શરૂ થઈ રહી છે ત્યારે દેશવાસીઓને આ ભેટ આપતા પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું આવો સાંભળીએ। 22 સપ્ટેમ્બર દેશવાસીઓ માટે નવો સૂર્યોદય। દેશભરમાં જીએસટી બચત મહોત્સવની અમલવારી। સ્વદેશી ઉત્પાદનોને મહત્વ આપવા અપીલ। માં આદ્યશક્તિના નવલા નોરતાની રમઝટની શરૂઆત સાથે દેશવાસીઓને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ મોટી ભેટ મળી છે કારણ કે જે જીએસટીથી મધ્યમ વર્ગથી લઈને વેપારીઓ પરેશાન હતા તેમાં ખૂબ મોટી રાહત મળી છે। સ્વદેશી ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન મળે અને લોકો સ્વદેશી અપનાવે તે હેતુથી જીએસટી 2.0 લાગુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત હવે ફક્ત 5% અને 18% જીએસટી લાગુ થશે। રોજિંદા ઉપયોગની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થશે। 99% વસ્તુઓ પર હવે 5% જીએસટી લાગશે। પ્રધાનમંત્રી મોદીએ જીએસટી 2.0 લાગુ થતા પહેલા દેશવાસીઓને સંબોધિત કર્યા, નવરાત્રિની શુભેચ્છા પાઠવી અને કરમાં કરાયેલા ઘટાડાને आत्मनिर्भर भारत तरफ एक डगलू गणाव्યું। नवरात्रि के पहले दिन से देश आत्मनिर्भर भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा है। कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे। एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है। इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे। પ્રધાનમંત્રી મોદીએ જીએસટીમાં સુધારાને સામાન્ય જનતા માટે એક અવસર ગણાવ્યો છે। તેમણે જણાવ્યું કે આ સુધારાથી દેશના ગરીબો, મધ્યમ વર્ગના લોકો અને વેપારીઓને સૌથી મોટો ફાયદો થશે। આ સાથે જ लोगों ने स्वदेशी वस्तुओं अपनावा माटे अपील करी। नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे। इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी। खाने पीने का सामान, दवाइयां, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा। जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था उसमें से 99% यानी करीब करीब 100 के निकट 99% चीजें अब 5% टैक्स के दायरे में आ गई है। છેલ્લા 11 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે એટલે કે તેમણે ગરીબીને હરાવી છે। હવે જીએસટીમાં ઘટાડાથી તેમના સપનાઓ પૂરા થશે, ખર્ચા ઘટશે, બચત થશે, લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશે। इस साल सरकार ने 12 लाख रुपए तक की इनकम को टैक्स फ्री करके एक उपहार दिया
और स्वाभाविक है जब 12 लाख रुपयों का इनकम टैक्स में राहत हो जाए तो मध्यम वर्ग के जीवन में तो कितना बड़ा बदलाव आता है, कितनी सरलता सुविधा हो जाती है। और अब गरीबों की भी बारी है, न्यू मिडिल क्लास की बारी है। अब गरीब को, न्यू मिडिल क्लास को एक तरह से डबल बोनांजा मिल रहा है। जीएसटी कम होने से अब देश के नागरिकों के लिए अपने सपने पूरे करना और आसान होगा। દેશવાસીઓ માટે આ એક મોટી ભેટ છે, કારણ કે જે વસ્તુઓ પર 28% જીએસટી વસૂલવામાં આવતી હતી એ તમામ વસ્તુઓ પર 18% જીએસટી લેવાશે, એટલે કે 10% ઘટાડો કરાયો છે। ત્યારે જીએસટીમાં થયેલા આ ઘટાડા પછી ભારતીય બજારમાં કેવી ધૂમ મચે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।